કે આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ આભમાં ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ સાહેબ વિચાર તો કરો ઝળહળતી જ્યોતું કોઈના બિલ નું આવે એવા સૂર્યચંદ્રના તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું હોય છે સાહેબ દુલા કાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાંકળનારી ખેડૂત ઉભો ક્યાં હશે બે બે મસાલો બાળતો અજવાળતો ઉભો મસાલી ક્યાં હશે સૂર્યચંદ્રની બે મસાલો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો ક્યાં હશે તો કે ધરતી ઉપર તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી લાવતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે હે અને હવે સાંભળજો ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે ધરતી ઉપર ભગવાને ભાઈતું પાડી ગામડા શેર વેરાન વગડો ક્યાંય નદી ક્યાંય નાળા ક્યાંય આંબા ક્યાંય આંબલી ભાતના બુટા કર્યા તો કિનારી કઈ છાપશે અને આ બીબા ઘીરે કેટલા હશે રંગરેજી કેવો હશે સાહેબ આ વિશ્વમાં કોઈની એક અણહાર નો આવે વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં એ રંગરેજી કેવો હશે અને છેતરે નહીં છેતરાઈના અબજોનો આળથીઓ દી છે સાહેબ એક તો કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં છેતરાય નહીં નકર આપણી ફૂલ તૈયારી છે એને છેતરવાની સાહેબ ભગવાનને આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે વચ્ચે વાત કરી દઉં વિભીક્ષણ મળવા આવ્યા ને રામને ત્યારે રામને વિભીક્ષણ મળવા આવ્યા એટલે રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા સાંભળજો આઈએ લંકેશ એ જ ક્ષણે લંકા આપી દીધી બોલો સુંદરકાંડના પાઠ કર્યા છે ખબર છે આઈએ લંકેશ લંકા દઈ દીધી અને પછી સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી લંકા દઈ દીધી તો કા કે હજી રાવણના હાથમાં વખત છે કાલ સવારે એને સુમતિ આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલ કહે કે ત્રાહીમાન શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ પણ એને અહીં તો આવવા દે બધા માણસ તને એમ ને કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં હું લંકા દઈ દઉં ભાઈ મારી અયોધ્યા આપી દઉં જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાય ક્યાં આવડે છે અટાણે તો નોટુનું ચલણ આવ્યું પહેલાં તો પરચૂણ આવતું 5 યાન 10 યાન એવા અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં હાથ રાખીને દસ્યું ગોતે હવે જાજા પરચૂણમાં દસ્યું પકડવું કેમ પછી આમ કરકરિયા જોવે આમ આ લાહી પાવલી પટ મૂકી દે લાહું આઠાની પટ મૂકી દે લાહું રૂપિયો પટ મૂકી દે કરકરિયા આવ્યા નથી દોહ્યું કાઢ્યું નથી સાહેબ અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય ભલા માણા તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયા દહિયાના ઘા કર મારી પાસે હે એવો છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે તો હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો છે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો તમે દુલા કાગ લખે છે કે 3 વેતરું હરપનું ભોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાચ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે કોઈ દી કલ્પના કરી તમે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ હે બાકી છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે હિસાબો સૌના છેતરે બહુ સાહેબ માણાઓ બહુ છેતરે એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે હા શું ભાવ રાખ્યો છત્રીનો કે 40 રૂપિયા તો 40 રૂપિયા હોય બહુ મોંઘી તો તારે કેટલામાં લેવી તો મારે તો 5 રૂપિયામાં લેવી તો એમ કહીને મફત લઈ જા તો 2 દેજો તો 2 છત્રીઓ એને દીધી એને એમ કે આ દાંત કાઢે હતા તો છત્રીઓ લઈને ભાગ્યો તો વાહે વેપારીને મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે જોડ્યા નકર બસ વહી જાત મારી આ મારા ગામડાની એક આ બસ છે આ એક જ ગાલિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ ગાલિયા લઈને જ રખડવું છે હે દુકાને ગણાય જો કાપડની દુકાને હવે તો વાંધો નથી પહેલાં તો કાપડની દુકાને જઈને બેહે એટલે શું કહે ખબર વેપારી કે ચા પીશો કે કોફી તો કે બે પીવું બે કોફી ચા બે પી પછી તાકા બતાવે આ તાકો આ કાપડનો તાકો પછી પૂછે કે સિગરેટ કે
પાન તમાકુવાળું કે સાદું તમાકુવાળો પાન ને સિગરેટ બે ભલે ભલે. પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો? તો કે આનો 50 રૂપિયાનું મીટર. તો કે મને ન પોહાય. એર કન્ડિશન ઉનાળો હોય ને એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય, હાવ પાન ખવાઈ ગયું, બીડી પીવાઈ ગઈ, ચા પીવાઈ ગયો, અને પછી કે મને 50 રૂપિયાનું મીટર ન પોહાય. કે તમને કેટલાનું પોહાય? તો કે મને 5 રૂપિયાનું પોહાય. તો કે એ અમને ન પાય. તો આ લ્યો, આ માલ તમારો ભાઈ, હા અમે હાલ્યા લ્યો. વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને ત્યાં ભૂકા કાઢી નાખે. રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો? તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે એટલે 1000 રૂપિયા કીધા રેડિયાના. તો કે 1000 રૂપિયા ન હોય રેડિયાના. તો કે તમારે કેટલામાં જોઈ? તો 100 રૂપિયામાં. 100 રૂપિયા જ કિંમત હતી એની. કે 100 રૂપિયામાં જોઈ? તો કે હા. તો હાલો ઉપાડો. હવે ક્યાં જાય? હાલો હાલો ઉપાડો ઉપાડો ઉપાડો. હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય? તો કે આમાં બધા સ્ટેશન પકડાય. વેપારી કે એમ? તો કે હા. બસ સ્ટેશન પકડાય? તો કે એ ન પકડાય. તો રેલવે સ્ટેશન તો પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે પોલીસ સ્ટેશન પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે શું કરવા? મારે તો આ 3 સ્ટેશનના જ કામ છે, મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી. છેતરે નહીં છેતરાય ના અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો હોય શેઠિયો કેવો હશે. હે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું. પછીના તબલચી છે એનું નામ પ્રભુદાન ગઢવી છે. 2 ભાઈઓ છે, બહુ સારું તબલું વગાડે છે. મંજીરામાં મહેશ ગઢવી છે. જો ગઢવી જ છે આજે. સાગરદાન ગઢવી, મહેશદાન, પ્રભુદાન, ભીખુદાન. એક મનોજ મકવાણા છે જો મંજીરામાં. હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી, ખોટું લાગે એટલે, પણ આ તો 2 પાસ થઈ ગયા. મજીરાવાળા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે. ઘડીકમાં નો મેળ પડે, કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એને. હવે આ વગાડે એ તો કહેવાય નહીં. મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આવી. પણ આ તો બધી પાસ થઈ ગયા છે. પણ 5-5 રૂપિયા ભારના મજીરા સોરસનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબ. મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામના ઇન્ટરવ્યુમાં આવે, મને કે તમે તો હું ગાયું હું બોલ્યા, મેં કાંઈ સાંભળ્યું જ નહીં. મેં કીધું તમે હતા ક્યાં? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું કાં તો સાંભળ્યું નહીં કાં? મને કે હું તમારા મજીરાવાળા હું જોયા કર્યો. એને માથામાં કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, લાગવા જ ન દીધું. મને કે હવે એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય? એને તો રોજનું થયું હોય. હે પણ મહત્વની કડી પછીની એક કડી. પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું. હાસ્યરસ છે ને એ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. હાસ્યરસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું મેં રીંગણા ને ખાય એમ લાગે. હાસ્યરસની મર્યાદા છે કે લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે, લાઈ બળે તો ઈ સળગે નહીં. મારા પ્રભુએ એવા કાળજા કીધા રે, અને દરિયો ખારો ને વીરડો મીઠો, એને એવા દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. લાઈ બળે તોય સમજે નહીં, લાઈ બળે તોય સળગે, એવા કાળજા કીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. મોજ મારે હું રે, અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું,
છે એવી એક કડી, જે તેથી હું જવાહરભાઈ ભૂલી ગયો હતો, વાહ સન્માનમાં. એ કડી તમે જોજો, આખી કવિતાના પ્રાણ હો ત્યાં. હા, ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ઈ ગહન ગોવિંદો રે, જેને ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે, અને હરિભક્તુને હાથ વગો છે, ઈ પ્રેમ પર ખંદો ને. આખી કવિતાના પ્રાણ દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય, આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય. નાજીર દખૈયાની એક ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ ફરી વાર સાંભળજો, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે એક શેથીમાં સિંદૂર નથી. એની પ્રાણવાન કરી કઈ છે હે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાજીરની કશી જરૂર નથી. સાહેબ પાણી વગરના સાગર, પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય. જો ઘણા નથી આપણે કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વહી આવજો, તો બૂટ પહેરીને આવીએ તો શું વાંધો, ચપ્પલ પહેરીને આવીએ તો તને શું વાંધો નહીં. એની ઈચ્છા છે કે પેલા ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવ્યું. અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે 100 રૂપિયા ઉછીના દો, તો માથું માગી લે પણ 100 રૂપિયા નથી. હે એ પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. કારણ શું? કારણ સાંભળજો. કારણ એ કે જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. કેવી કેવી કવિતા, વિચાર તો કરો. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજતારે, તે પરના હસો તટના વાસી. એ સમુદ્રને કિનારે ઊભા છો, એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢોમાં હસોમાં. મારું નાવ ડૂબે છે મજધારે, તે પરના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને ગરવખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. હે આ પ્રાણ છે, પ્રાણવાન કડિયા. હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. અભિમાનનો અહંકારનો આંકડો ઓઢી લક્ષ્મણભાઈ તમે ગોતવા જાવ તો ન મળે. હે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે, અને હરિભક્તું ને હાથ વગો છે. મીરા બોલાવ્યો નથી કે આવ્યો નથી. સાહેબ નરસિંહ બોલાવ્યો નથી કે આવ્યો નથી. દાસીજી મને બોલાવ્યો કે નથી આવ્યો નથી. મીરાબાઈ ને સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા. પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે? તો કે હા. તો કે રાણો તમને મળવાનો છે? તો કે હા. તો કે રાણાને સમાચાર આપજો ને. મીરાબાઈ સમાચાર મોકલાવે છે. અમારા ભગુભાઈ રોહડિયા લખે છે, એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. ગાવા ગાવા. એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે 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 રે મીરાબાઈ કે ફરી ઝેર મોકલે. ઝેરીને જીરવા દ્વારકા વાળો મારો આવશે, મારા હાથમાં ને એનો છે ઇતબાર. હે કારણ શું? ફેરો રે ફળે તો ફેરો કામનો. જવા ફેરે રે ફેરે રે જાજો
કેજો ફરી ઝેર મોકલે. એના મનની મનમાં ન રહે. ઝેર ને જીરવા જીવન મારો આવશે, આત્માને એનો છે.